સુરત શહેરમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। માન દરવાજા વિસ્તારની રેલ રાહત કોલોનીમાં હિંસક ઘટનાથી સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે। મળતી માહિતી મુજબ માન દરવાજા રેલ રાહત કોલોનીમાં 15 થી વધુ અસામાજિક તત્વો ચપ્પુ અને તલવાર જેવા હથિયારો સાથે ઘૂસી આવ્યા હતા। તેમણે કોલોનીમાં હાજર લોકોને માર માર્યો અને અનેક વાહનોમાં તોડફોડ કરી। આ તત્વોએ મોપેડ, બાઇક, ટેમ્પો અને રિક્ષા સહિત અનેક વાહનોને નિશાન બનાવ્યા હતા। ઘટનાને કારણે વિસ્તારમાં અફરાતફરી અને ભયનો માહોલ ફેલાઈ ગયો હતો। સ્થાનિક લોકોએ તરત જ પોલીસને જાણ કરતા પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। પોલીસે સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરાના ડીવીઆર પણ કબજે કરીને તપાસ શરૂ કરી છે। જોકે પોલીસની હાજરી છતાં અસામાજિક તત્વો ફરી તલવાર લઈને વિસ્તારમાં પ્રવેશ્યા હતા અને લોકો સાથે ગાળાગાળી કરીને ફરી આતંક મચાવ્યો હતો। આ બનાવને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા છે। લોકોએ આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। હાલમાં સલાબતપુરા પોલીસે આરોપીઓને ઝડપવા માટે તપાસ અને કવાયત તેજ ધરી છે। આ ઘટનાએ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ફરી પ્રશ્નચિહ્ન ઊભું કર્યું છે। હવે જોવાનું રહ્યું કે પોલીસ આરોપીઓને કેટલા વહેલા ઝડપી શકે છે। સામાજિક કાર્યકર્તા છું અને 2-3 દિવસથી આ જે ગુંડા પ્રવૃત્તિ અહીંયા ચાલી રહી છે માન દરવાજા વિસ્તારમાં, રાતના એ લોકો કંઈક બર્થડે હતો તો બર્થડેમાં એ લોકો જાહેરમાં તલવારોના હથિયારો લઈને અહીંયા આવ્યા હતા ને આમ તેમ ગમે તેમ ફરાઈને એ લોકો અહીંયાથી નીકળી ગયા। ત્યાં પછી અમે પોલીસને જાણ કરી। પોલીસ ઘટના સ્થળે આવીને જે અહીં સીસીટીવી કેમેરા લાગેલા છે એનું ડીઆર કાઢીને લઈ ગયા છે તપાસ માટે। એના પછી પણ એ લોકો રાતના 2-3 વાર આવ્યા અને સવારે 4 વાગે આવીને અહીં સ્થાનિક જે અમારા વિસ્તારમાં રહે છે તે લોકોની ગાડી પાર્કિંગમાં હતી, પાર્કિંગની ગાડીઓને નુકસાન પહોંચાડ્યો છે। કાચ તોડીને ગાડીઓને પણ, મોપેડને પણ નુકસાન પહોંચાડી છે। અમારી પોલીસથી એક જ માંગ છે કે આવા ગુંડા તત્વોને જે પોતાનું દહેશત અહીંયા વિસ્તારમાં કરવા માંગે છે એ લોકો પર કડકથી કડક કાયદાકીય રીતે પગલાં ભરાય એવી અમને પોલીસ કમિશનર સાહેબથી આશા છે। કેટલા લોકો હતા, શું હતું એમની જોડે? એ લોકો 5-7 લોકો મોઢા ઉપર મોઢા ઉપર કપડું બાંધીને ગાડી ઉપર આવે છે અને ગાડીઓ અહીંયાથી હથિયારો લઈને લોકોને ડરાવવા માંગે છે। શું કારણ રહ્યું હશે આવું કરવાનું પાછળ? આ લોકો લગભગ 15 દિવસ થઈ ગયા। અગાઉ બી આ લોકોના જોડે ઝઘડો થયો હતો। એના પછી પોલીસે એ લોકોનું મુહૂર્ત બી કાઢ્યું હતું પણ એના પછી પણ આ લોકો દહેશત બંધ નથી। તો અમારે સ્થાનિક બધા અમારા જે રહેવાસીઓ છે એ લોકોની વિનંતી પોલીસ સાહેબને રિક્વેસ્ટ છે કે ભાઈ આ ગુંડા તત્વોનો આતંક બંધ થાય અને આ લોકો પર કડકથી કડક કાયદા। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।